અમરેલી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ મુદ્દે સાંસદ ભરતભાઈ સુતરિયા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો ખેલ પાડ્યો. કોળી સમાજમાંથી આવતા અને આપમાંથી ચૂંટાયેલા સદસ્યને ભાજપે સોંપ્યું પ્રમુખપદ. ધારાસભ્ય જનક તળાવિયા તેમજ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા. લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના સમર્થનથી આપમાંથી વિજેતા થયેલ સદસ્ય બન્યા પ્રમુખ. લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખપદ ઓબીસી અનામત છે. ભાજપને બહુમતી મળી, પરંતુ એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ન થતાં ભાજપ ટેન્શનમાં હતું. કોંગ્રેસના ઓબીસી સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ હતી. સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી અને જનક તળાવિયાની રાજકીય રણનીતિથી કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું. આજે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી છેલ્લા 10 દિવસથી કોંગ્રેસ દ્વારા અને આપ દ્વારા ભાજપનો પ્રમુખ નહીં બનવા દેવા માટેની મસામત કરી રહ્યા હતા. ત્યારે આજે અમારો તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ અને બહુ ધમપછાડા કર્યા, ધાક ધમકી પણ આપી અને અંતે ભાજપનો વિજય થયો અને ભાજપના અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન થઈ રહી ગયા અને લોકોમાં એવો ભય બેહાર્યો કે કંઈ થઈ શકશે નહીં. ત્યારે અમારા કૌશિકભાઈ વેકરિયા, અમારા જિલ્લાના પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી તેમજ હું અને ચેતનકુમાર શિયાળ લઈ અને તમામ સાથે રહી અને તાલુકા પંચાયતની બોડી અમારી આજે બેસાડી દીધી. લાઠી તાલુકા પંચાયત ખૂબ ખૂબ અભિનંદન. રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે. આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા. અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે. અને આપ સૌ જોઈ શક્યા છો કે બધા કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ.